જય શ્રી શ્યામ મિત્રો, કેમ છો બધા? તો આજે આપણે જવાનું છે રાજસ્થાનનું પવિત્ર મંદિર એટલે કે ખાટુ શ્યામની યાત્રા માટે, એ પણ એકદમ બજેટમાં. એટલે કે ઓછા ખર્ચે તમે કેવી રીતે ખાટુ શ્યામના દર્શન કરી શકો તેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું. અને મિત્રો, વિડીયોના અંતમાં હું તમને એ પણ જણાવીશ કે આ યાત્રામાં આપણો ટોટલ ખર્ચો કેટલો થશે. હવે મિત્રો, આપણી યાત્રાની શરૂઆત થવાની છે ગુજરાતથી. તો મિત્રો, ગુજરાતથી ખાટુ કેવી રીતે પહોંચવું તેની વાત કરીએ તો સૌથી બેસ્ટ ઓપ્શન છે ટ્રેન. એટલે કે મિત્રો, ગુજરાતથી જો તમારે ખાટુ જવું હોય તો સૌથી પહેલાં તમારે રીંગસ જંકશન જવું પડશે. તો મિત્રો, રીંગસ માટે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગર જેવા રેલવે સ્ટેશન પરથી ડાયરેક્ટ રીંગસની ટ્રેન મળી જવાની છે. હવે મિત્રો, ગુજરાતમાંથી કઈ કઈ ટ્રેન રીંગસ માટે ચાલે છે તેની પણ આપણે વાત કરી લઈએ. તો સૌથી બેસ્ટ અને સારી ટ્રેન છે મુંબઈ બાંદ્રા ટુ ચંદીગઢ સુપરફાસ્ટ એક્સપ્રેસ, જેના ટ્રેન નંબર છે 22-451, જે અઠવાડિયામાં સોમવાર અને ગુરુવાર 2 દિવસે જ ચાલે છે. અને આ ટ્રેન મુંબઈથી નીકળે છે અને ગુજરાતના સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, મહેસાણા અને પાલનપુર જેવા રેલવે સ્ટેશનમાંથી પસાર થઈને તમને રીંગસ જંકશન પહોંચાડી દે છે. એટલે મિત્રો, આમાંથી તમે કોઈ પણ સ્ટેશન પરથી રીંગસ માટે મુસાફરી કરી શકો છો. આના સ્લીપર સીટના ભાડાની વાત કરીએ તો અમદાવાદથી રીંગસનું 395 રૂપિયા ભાડું છે. ત્યારબાદ મિત્રો, બીજી પણ એક ટ્રેન ચાલે છે જે દરરોજના માટે ચાલે છે, અરાવલી એક્સપ્રેસ, જેના ટ્રેન નંબર છે 14702, જે ગુજરાતના ઘણા નાના મોટા રેલવે સ્ટેશનમાંથી પસાર થઈને જાય છે, જેમ કે નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, સાબરમતી, મહેસાણા અને ઊંઝા જેવા સ્ટેશનમાંથી પસાર થઈને એ તમને રીંગસ પહોંચાડી દે છે. મિત્રો, આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું વડોદરાથી 420 રૂપિયા છે. તો મિત્રો, તમને જે ઠીક લાગે તે ટ્રેનમાં તમે ટિકિટ બુક કરીને રીંગસ આવી શકો છો. હવે મિત્રો, રીંગસ જંકશનથી ખાટુ શ્યામ મંદિર ફક્ત 18 કિલોમીટર જ દૂર છે. તો ત્યાંથી તમે ઓટો અથવા તો બસ તમને મળી જવાની છે. 20થી 30 મિનિટમાં તમે ખાટુ શ્યામ આરામથી પહોંચી જવાના છો. મિત્રો, બીજી એક વાત કરીએ તો જો તમને રીંગસ સુધી ટ્રેન ના મળે તો તમે જયપુર પણ આવી શકો છો. જયપુરથી તમને રીંગસ સુધીની ટ્રેન મળી જાય, અથવા તો જયપુરથી તમે બસ દ્વારા 90 કિલોમીટરની સફર કરીને ખાટુ શ્યામ મંદિર પણ આવી શકો છો. હવે મિત્રો, આપણે વાત કરીએ રહેવા જમવાની. તો મિત્રો, ખાટુ શ્યામમાં ઘણી બધી ધર્મશાળાઓ આવેલી છે, જ્યાં તમને બજેટમાં આરામથી રહેવા જમવાની સગવડ મળી જવાની છે. જેમાં મિત્રો, શ્યામ સખા સદન ધર્મશાળા, શ્રી શ્યામ હરિયાણા ધર્મશાળા, એવી ઘણી બધી ધર્મશાળાઓ આવેલી છે. હવે મિત્રો, ભાડાની વાત કરીએ તો ધર્મશાળામાં ફ્રીમાં પણ તમને રહેવાનું મળી જવાનું છે અને તમને 300થી 400 રૂપિયામાં પણ ધર્મશાળામાં આરામથી રૂમ મળી જવાનો છે. અને ત્યારબાદ જો તમારે ધર્મશાળામાં ના રહેવું હોય તો ત્યાં તમને હોટલ્સ અને ગેસ્ટ હાઉસ પણ મળી જવાના છે. એટલે મિત્રો, ત્યાં રહેવા જમવાની બિલકુલ ચિંતા કરવાની નથી. મિત્રો, જમવાની વાત કરીએ તો ખાટુ શ્યામના દરબારમાં ઘણા બધા ભોજનાલય આવેલા છે મિત્રો, જ્યાં તમને ફ્રીમાં પણ ભોજન મળી જશે અને 100થી 150માં તમને ગુજરાતી થાળી પણ મળી જવાની છે. હવે મિત્રો, ખાટુ શ્યામના દર્શન માટે આપણે કેટલા દિવસનો પ્લાન કરવો પડે તેની પણ હું તમને માહિતી આપી દઉં છું. જો તમે રાત્રે ગુજરાતમાંથી કોઈ પણ જગ્યાએ રીંગસ માટે ટ્રેન પકડો એટલે તમે બીજે દિવસે સવારમાં રીંગસ પહોંચી જવાના છો. ત્યાંથી તમારે મિત્રો ખાટુ શ્યામના દર્શન માટે આખો દિવસ જતો રહેવાનો છે. એટલે રાત્રે ફરીથી તમે જો ઘર માટે રવાનગી લેવી હોય તો રીંગસથી ટ્રેન પકડીને ઘર માટે રવાનગી લઈ લેવાની છે. એટલે 2 રાત અને 1 દિવસનો આપણો આ પ્લાન પરફેક્ટ પ્લાન છે. અને જો મિત્રો તમે ત્યાં રાત રહેવા માંગતા હોય તો 2 દિવસ અને 2 રાતનો પ્લાન થવાનો છે. હવે મિત્રો, જો ખર્ચાની વાત કરીએ તો ટ્રેન ટિકિટ આવક જાવક 800 રૂપિયા થવાના છે. ઓટો રિક્ષા અને બસ ભાડું 100 રૂપિયા. અને જમવાનો ખર્ચો ફ્રી છે, પણ તો પણ આપણે 200 રૂપિયા ગણી લઈએ. ત્યારબાદ ધર્મશાળા અને હોટલનો ખર્ચો 400 રૂપિયા થવાનો છે. તો મિત્રો, તમે 1500 રૂપિયામાં આરામથી ખાટુ શ્યામજીના દર્શન કરીને આવી જવાના છો. અને મિત્રો, આ બજેટમાં કોઈ પણ ફેરફાર થવાનો નથી, કેમ કે આ મારા અનુભવના આધારે બજેટ આપું છું. હવે મિત્રો, આપણી આ યાત્રા અહીંયા સમાપ્ત થાય છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનો છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. મળીએ એક નવી યાત્રા અને એક નવા જ વિડીયોમાં. તો બધા મિત્રોને જય શ્રી શ્યામ.